આજે નાની દુકાન હોય કે મોટી દુકાને દરેક લોકો પોતાનું બ્રાન્ડિંગ કરતા હોય છે. તમને ખબર છે જ્યારે કોઈ પણ આપણે આ સ્ટીકર લગાડવાના હોય ને, કાં તો તમારી જે બોટલ હોય તો એકદમ પ્લેન આવતી હોય, પણ એની અંદર તમારે આવા જો પ્રિન્ટેડ વાળા એકદમ જે યુનિક અને તમારી બ્રાન્ડ જોરદાર લાગે એવા તમારે આવા જો આ કલર લગાડવા હોય તો, સ્ટીકર લગાડવા હોય તો હવે આ બધા સ્ટીકર મળે છે કે કોઈને નથી ખબર. હું અત્યારે છે ને સુરતની અંદર એક એવા મશીનરીમાં આવ્યું છે ભાઈ, આ જે તમે મશીન છે એમાં આપણે નીકળશે નહીં કે યુવી આવશે કે શું આવશે એ મને કહો. યુવી ડિટેપ ઇંક ટ્રાન્સફર સ્ટીકર આવે છે બરાબર, એટલે કલર બલર નીકળે નહીં, ડલ ના કમ્પ્લીટ પડે. આવશે, ડલ નહીં પડે, સ્ક્રેચ પ્રૂફ સ્ટીકર આવશે. બરાબર, હા, કમ્પ્લીટલી તમારે લાગ્યા પછી કોઈ નીકળવાનો ચાન્સ નથી. પ્રીમિયમ તમારું સ્ટીકર અને કલર વાળું આવશે. કલર વાળું કમ્પ્લીટ. અને તમે હમણાં કીધું કે એમ્બોસ કે શું આવશે એમાં? એમ્બોસ વાળું સ્ટીકર આવશે કમ્પ્લીટ. એટલે ઉપસેલું આવશે. યસ, ઉપસેલું આવશે, ફીલ થશે તમને અને આખું ફીલ થશે, પ્રીમિયમ લાગશે. પ્રીમિયમ લાગશે સ્ટીકર. તો ભાઈ આ બધા સ્ટીકર જેને જોતા હોય તો આખા ઇન્ડિયામાં અમારે તો બધા વિડીયો વાળા જોવે છે, તો એ લોકોને જોતા હોય તો થોડાક પીસ જોતા હોય તો આપો કે નહીં મળી જાય. યસ, થોડા પીસ બી આપણે આપે છે. મિનિમમ તમારે 100 લેબલ બનાવવાના રહેશે. 100 લેબલ બનાવવાના 100 રહેશે. લેબલ તમારે બનાવવાના અને રહેશે. આ એક લેબલની મને ગણાવો કે આ કેટલા રૂપિયાનું કદાચ એક થતું આમાં હોય એ છે મને. રીતનું હોય કે જે તમે સમજો કે નાની સાઈઝનું કોઈ લેબલ બનાવો તો બરાબર. તમારે મેક્સિમમ 4 થી 5 રૂપિયાનું લેબલ પડતું હોય. બરાબર. પછી મોટી સાઈઝ કરો તો પછી એ રીતનું કોસ્ટિંગ પડે તમને. આ એટલે એક સીટ ઉપર ભાવ હોય કે આ તમારે sheet ઉપર કેવી બધો રીતે ભાવ હોય. એટલે આ એક સીટમાં જેટલું Yes, નીકળે એટલું sheetમાં તમારે. હા, એટલું તમારું. હવે આ કોણે કોણે ઉપયોગી થવાનું છે, આ કોણ કોણ લગાવે મને એ કહો, કઈ આ કંપની વાળા? ટોટલી મશીનરી કંપની પર લાગે છે. બધી મશીનરી પર લાગે, બોટલ પર લાગે, ઓકે, પ્લાસ્ટિક આ કોઈ મશીનરી હોય તો એની ઉપર લગાડવાનું. પછી પાણીની બોટલ હોય, બોટલ પર લાગે. પછી ઓલા પાણીની બોટલમાં લાગે આપણે જે ઓલા 20-20 લીટરના ક્યારમાં હોય એમાં. ભાઈ એમાં તો જગમાં પછી યાર ઘસાય પાણી મળે તો યાર પણ ઘસારો લાગતો નથી કોઈ સ્ટીકર. એમાં ઘસારો બસારો નહીં. સ્ટીકર લાગશે નહીં. ઘસારો તો લાગે જ નહીં યાર એમાં. સ્ટીકર તમે જોઈ લો, બતાવી દઈએ. આજે ભાઈ મારે જોવું તો પડશે ને. ઉભા રહો, આ પટ્ટીથી જ મારે આ પટ્ટીથી જ ઘસીને જોઈ લઉં, પછી નીકળી જાય તો જોઈ લો. નીકળી જાય તો ના, નહીં નીકળશે મારો ને. સાચી વાત કહીએ ભાઈ. એટલે આટલું તો આપણે ઘસવાનું નથી. તમે કદાચ કોઈ પણ વસ્તુ હોય તો ઘસાવાની નથી. આ જો એટલે ટૂંકમાં એકદમ મજબૂત વળીને લાગે પણ જોરદાર. હવે કયા કયા પ્રકારના લેબલ કરી રહ્યા છો એ પણ મને કહી દો. એક તો આપણે યુ ડિટેપ ઇંક ટ્રાન્સફર સ્ટીકર કરીએ છીએ. બરાબર. પછી આપણે બીજું એક મેટલ સ્ટીકર બનાવીએ છીએ. બરાબર. ગોલ્ડન અને સિલ્વર કલરના સ્ટીકર આવે છે. ઓકે. એ આપણું આનું કામ છે, મેટલ ગોલ્ડન. હા, આ એક સ્પેશિયાલિટી છે કે ઇન્ડિયામાં બહુ ઓછા લોકો આ બધું Yes, કરતા હોય છે. yes. હવે મારે જેવા મારા બ્રાન્ડ હોય, મારો લોગો હોય, તો એ તમે કેવી રીતે બનાવીને આપશો મને? કે તમે જાતે પણ એડિટ કરો કે શું તમારે કરો? તમારે અમને CDR ફાઇલ આપી દેવાની. Okay. અમે તમને તમારી સાઈઝ ને એવું કહી દઉં એટલે અમે તમને ક્રિએટ કરીને મોકલાવી દઈએ. અને ઘણા લોકો અમારા નવા નિશાળિયા હોય કે અમે જે કરતા તો અમારું શું દેશી કામકાજ હોય હા. કે ભાઈ બ્રાન્ડ વગેરે ચલાવતા હોય તો અમારું ખાલી નામ આપીએ હા. કે જય ભોલે વાળું કે એવું નામ હોય, Normal જય નામ ભોલે હોય તો પાણી આપણે કરી બાટલ, આપીએ. હા. તો પછી તમે તમારા અમારા નામનું કે લોગો વાળું સ્ટીકર એ બનાવી હા, આપો. કરી આપે. યસ. એનો કોઈ ચાર્જ નહીં લેવાનો. એનો કોઈ ચાર્જ નહીં. એટલે તમે જો પણ કદાચ કોઈ નાની કંપની ચલાવતા હોય અથવા તમારા નામના પણ લોગો બનાવવો હોય તો એ એમને બનાવી આપશે ને. તમારા જો આ બ્રાન્ડેડ હા જો ભાઈ આવા બધા બ્રાન્ડેડ કંપનીઓના તમે જેને આ લોગો છે ને સાહેબ, તમારી એક ઓળખ છે.